તો સિંગલ ફેઝ સપ્લાય, એનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવું જોઈએ. એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રોટરના કંડક્ટરને કટ કરે. રોટરના કંડક્ટરને કટ કરે એટલે એમાં EMF ઇન્ડ્યુસ થાય રોટરમાં. રોટરના EMF, રોટર શોર્ટ કરેલું છે એટલા માટે એમાં કરંટ પ્રોડ્યુસ થાય અને એ કરંટ ટોર્ક પ્રોડ્યુસ કરે અને આપણને રોટેશન મળે. તો આ વર્કિંગ પ્રિન્સિપલ સિમ્પલ છે, પણ હવે તકલીફ હવે શરૂ થાય છે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ લાવવું ક્યાંથી. થ્રી ફેઝ સપ્લાયમાં જો તમને યાદ હોય તો આપણે પ્રૂફ કર્યું હતું કે થ્રી ફેઝ સપ્લાય આપીએ તો આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે છે અને એનું મેગ્નિટ્યુડ કેટલું હોય છે તો કે 1.5 3/2 ટાઈમ્સ 5m, એટલે કે 1.5 ગણું ફ્લક્સની મેક્સિમમ વેલ્યુના 1.5 ગણી એની વેલ્યુ હોય અને રોટેટ થતું હોય. ટુ ફેઝ સપ્લાય આપીએ તો પણ આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે અને એની વેલ્યુ હોય છે 5m. પણ સિંગલ ફેઝ સપ્લાય કોઈ દિવસ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે નહીં. અને તકલીફ એ છે કે આપણે જો EMF જનરેટ કરાવવો હોય રોટરમાં તો કમ્પલસરી આપણને શું જોઈએ, કોઈ પણ એક વસ્તુ રોટેટિંગ જોઈએ. EMF જનરેટ કરાવવા માટે બે વસ્તુ પહેલા તો ખાસ જોઈએ, એક છે કંડક્ટર અને એક મેગ્નેટિક ફિલ્ડ. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ રોટેટ થતી હોવી જોઈએ. હવે કંડક્ટર તો બાય નેચરલી રોટેટ નહીં થાય, કારણ કે આપણે રોટેટ કરાવવાના છે તો આપણું આઉટપુટ છે મિકેનિકલ એનર્જી, તો કંડક્ટર તો રોટેટ નથી થવાના, ઓબ્વિયસલી છે. બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. હવે સિંગલ ફેઝ સપ્લાય આપવાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પણ પ્રોડ્યુસ નહીં થાય તો મોટર શું થયા કરશે, મોટર તો સ્ટેડી રહેશે. આપણે જોઈએ છે કે આપણી મોટર રોટેટ થવી જોઈએ અને એટલા માટે આપણે એવું કોઈ પ્રોવિઝન કરવું પડે કે જેનાથી સિંગલ ફેઝ સપ્લાયથી જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ કેવું બનાવવું પડે, આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવવું પડે. કારણ કે જો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય તો આ તમારો પ્રિન્સિપલ અહીંયાથી જ અટકી જશે. કારણ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નહીં થાય તો સપ્લાય રોટર કંડક્ટરમાં જશે નહીં, ત્યાં EMF ને કટ નહીં કરે, EMF પ્રોડ્યુસ નહીં થાય તો કરંટ નહીં આવે, તો ટોર્ક આવવાનો નથી. અને એટલા માટે સિંગલ ફેઝ સપ્લાય મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી કહેવાતી, કારણ કે સિંગલ ફેઝ સપ્લાય રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકતો નથી. અને એટલા માટે તમારે કોઈક એવી અરેન્જમેન્ટ કરવી પડે આ સપ્લાયથી કે જેથી સિંગલ ફેઝ સપ્લાય શેમાં કન્વર્ટ થઈ જાય, ટુ ફેઝમાં કન્વર્ટ થઈ જાય, અથવા તમને બે કરંટ એવા મળે કે જે અલગ અલગ એંગલ ઉપર હોય. જો આ બે કરંટ મળે તો જ તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવી શકશો.